ડિફિકલ્ટ છે, મને તો નથી ફાવતું, પણ આવા જ બધા ઓલમોસ્ટ 19 ટાઈપના ક્યુબ સોલ્વ કરશે. મારી સાથે એક સરસ મજાનું નાનું એવું બચ્ચું જોડાયું છે, ઓલમોસ્ટ 4.5 વર્ષનું બાળક છે, જે 19 પ્રકારના આવા ક્યુબ મિનિટમાં સોલ્વ કરી દે છે. તો ચાલો સીધા જ મળાવું તેની સાથે. તો આ બધા ડિફરન્ટ ટાઈપ્સના ક્યુબ છે અને મારી સાથે છે પ્રિહાન, જેનું વર્લ્ડ રેકોર્ડ છે, ક્યાં છે, શું છે, એની અલગ અલગ જે સ્પેશિયાલિટી છે આપણે જાણીશું. પણ સૌથી પહેલાં મને ઇન્ટરેસ્ટ છે કે આ બધા ક્યુબ એ કેવી રીતે સોલ્વ કરે છે. પ્રિહાન, કયું ક્યુબ પહેલાં સોલ્વ કરીશું આપણે? તો ઓલમોસ્ટ 5 જ મિનિટ થઈ છે અને પ્રિહાને આટલા બધા જે ક્યુબ્સ છે, ઓલમોસ્ટ 19 જેટલા ક્યુબ છે, બધા સોલ્વ કર્યા છે અને ઘણું બધું આવડે છે. આપણે પણ જાણીએ. પ્રિહાન, શ્લોક આવડે છે ને? મને ગાયત્રી મંત્ર સાંભળવો છે. ગાયત્રી મંત્ર ઓમ જોરથી. તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય સતીમય ધિયો ન પ્રચોદયાત. પછી મહામૃત્યુંજય મંત્ર. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમૃત્યા ઉર્વારુકમેવ મૃત્યુ. મોક્ષેમામૃતા. અરે વાહ, બીજું શું આવડે છે? નેશનલ બર્ડ. પીકોક. પછી હું તને કાર બતાવું, તું મને કઈશ કઈ કઈ કાર છે? આ કઈ કાર છે? થાર. થાર છે. અરે વાહ. પછી આ કઈ છે? સ્વિફ્ટ. સ્વિફ્ટ છે. આ ખબર છે કઈ છે? નેક્સોન. અરે વાહ. પછી આ કઈ છે? હા હેરિયર. હેરિયર. ભાઈ, આપણને ગાડીના નામ જાણવા હોય તો પહેલા ગાડી ઉપર ઘણીવાર વાંચવું પડે કઈ કાર છે, પણ આને ફોટો બતાવી દીધો છે અને બધા જ કારના નામ કહી દીધા છે. અચ્છા પ્રિયન, તારી ફેવરેટ ગેમ કઈ? ફેવરેટ ગેમ શું રમવું ગમે આના સિવાય? ટેનિસ. ટેનિસ. તો પછી આપણું બેડમિન્ટન ચેમ્પિયન કોણ? સાયના નેહવાલ. પછી નેશનલ બર્ડ. પીકોક. ઓકે. નેશનલ એનિમલ. ટાઈગર. નેશનલ ફ્લાવર. લોટસ. લોટસ. અને આ તે જે આટલા બધા ક્યુબ સોલ્વ કર્યા, આ કોણે શીખવાડ્યા તને? મેમે. શું નામ છે મેમનું? પ્રિયંકા મેમ. પ્રિયંકા મેમ. તો તને આ બધું શીખવું ગમે છે? તો પ્રિયંકા મેમ બીજું શું શું શીખવાડે છે તને? મેથ્સ શીખવાડે છે? તો આપણે મેથ્સ સોલ્વ કરીશું. તો આપણે ટીચરને પણ બોલાવી લઈએ, પ્રિયંકા મેમને બોલાવી લઈએ. અરે વાહ, ચલો. તો આપણી જોડે ફાઇનલી પ્રિયંકા મેમ જોડાઈ ગયા છે. પ્રિયંકા મેમ જે એમની ટીચિંગ કરી રહ્યા છે, આટલો સ્માર્ટ છે પ્રિહાન. અને હવે આપણે મેથ્સના ઇક્વેશન સોલ્વ કરવાનું છે. પ્રિહાન મેમ, આપણે કેવી રીતે સોલ્વ કરીશું? Rehan, 1, 1 6, 6 2, 2 minus 1, -1 minus 7, -7 plus 8, +8 minus 4, -4 plus 3, +3 plus 1, +1 minus 5. -5 Answer 4 correct. Again one પૂછું. 6, 6 3,3 minus 6, -6 plus 5,
plus 5 minus 3 minus 3 plus 4 plus 4 minus 8 minus 8 plus 5 plus 5 minus 1 minus 1 plus 4. plus 4. Answer is 9. very good, correct. 1 1 8 8 minus 5 minus 5 minus 3 minus 3 plus 7 plus 7 minus 3. minus 3. Answer is 5. correct. 5 5 1 1 minus 5 minus 5 plus 8 plus 8 minus 6 minus 6 minus 1. minus 1 2. Correct. તો પ્રિહાને ઓલમોસ્ટ આ જે ક્યુબ્સ તમે જોયા 36 ક્યુબ છે, એમાંથી ઇન્ડિયન ફ્લેગ બનાવ્યો છે, જેને એનું રેકોર્ડ, વર્લ્ડ રેકોર્ડ પણ છે. ડિટેલ જાણીએ. એમના ફાધર છે આપણી સાથે, પ્રશાંતભાઈ આ સોલ્વ કર્યું અને એને કંઈક હમણાં એવોર્ડ મળ્યો છે. કયો એવોર્ડ હતો એ? એ એકચ્યુઅલી છે લાઈક વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાનો. એકચ્યુઅલી એને 2 એવોર્ડ મળ્યા છે. એક મળ્યો છે કે એને 24 ડિફરન્ટ કન્ટ્રીના, આ રીતના જે રીતે આપણે ઇન્ડિયાનો ફ્લેગ બનાવ્યો છે એ રીતે અલગ 24 ડિફરન્ટ કન્ટ્રીના ફ્લેગ બનાવ્યા છે. એ એક એનો મતલબ 4 યર 9 મંથનો છે, એ એનો એક રેકોર્ડ છે. અને બીજો એક રેકોર્ડ છે કે એને 19 ડિફરન્ટ ટાઈપના ક્યુબ્સ છે, રાઈટ. એ એકચ્યુઅલી રેકોર્ડ ટાઈમ 15.2 મિનિટ, એટલે મતલબ 15.02 મિનિટ્સમાં એને બધા ક્યુબ સોલ્વ કરી દીધા છે. તો એનો બી રેકોર્ડ બન્યો છે. એટલે એને 2 રેકોર્ડ અત્યારે જે છે એ મેં જે કીધું એ સંસ્થા સાથે મતલબ બન્યા છે. એના સિવાયના બી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં અને બીજા 2-3 બીજામાં બી આ રીતે એપ્રિસિએશન અને એને મતલબ રેકોર્ડ મળ્યા છે. અત્યારે પ્રિહાનની એજ છે ઓલમોસ્ટ 4.5 વર્ષ. કેટલા વર્ષની ઉંમરથી એને આ ટ્રેનિંગની શરૂઆત કરી હતી? એકચ્યુઅલી આમ જોવા જઈએ તો ક્યુબ્સનું પહેલાં એ ખાલી અબાકસમાં મેથ્સ માટે જતો હતો. ત્યાં એના ટીચરને ત્યાં મતલબ ક્યુબ્સ જોયા તો એને થોડો ઇન્ટરેસ્ટ આવ્યો કે લાવ હું કરું. તો પછી આઈ થિંક લાસ્ટ જાન્યુઆરીમાં, એટલે આઈ થિંક 7 મંથ અગો જ હજી એને મતલબ સ્ટાર્ટ કર્યું. તો ગ્રેજ્યુઅલી 3 મહિના તો એને મતલબ ધીરે ધીરે ખાલી ઇન્ટરેસ્ટ જ મતલબ કે શું કઈ રીતે થાય છે ક્યુબ રિઝોલ્વ એના માટે. બટ પછી એને જેમ ઇન્ટરેસ્ટ આવતો ગયો પછી એને એમ થયું કે ચલો હું થોડું વધારે કરું. પછી ડિફિકલ્ટ ક્યુબ્સમાં મતલબ એને ટ્રાય કર્યો અને પછી મતલબ પહેલાં અમને એવું હતું, હું મારું વાત કરું તો હું રિઝોલ્વ નથી કરી શકતો, બટ એ પછી એકદમ ઇઝીલી કરવા માંડ્યો. એમ કરતાં અને લાસ્ટ આઈ કેન સે જે 10 અલગ ટાઈપના ક્યુબ છે એ આઈ થિંક 15 દિવસમાં એને શીખી લીધા છે. સો અત્યારે પ્રિહાન આમ તો બહુ જ નાનો કહેવાય એજમાં આટલું બધું માઇન્ડ ડેવલપ અને આટલું બ્રેઇન સ્ટ્રોમિંગ થાય. એની એક્ટિવિટીની વાત કરી, આના સિવાય બીજી કઈ કઈ એક્ટિવિટી કરે છે? આના સિવાય જોઈએ તો એકચ્યુઅલી એ ડાન્સ કરે છે. ડાન્સ છે, પછી ડ્રોઈંગ છે. તો એના માટે બી શું કરીએ છીએ, જનરલી લોકો મતલબ અત્યારના આ એજના છોકરાઓ કાર્ટૂન્સ જુએ, તો કાર્ટૂન સાથે સાથે અમે એ બી પ્રેક્ટિસ પાડી છે કે યુટ્યુબ પર છે તો યુટ્યુબ પર કોઈ બી આ એજના છોકરાઓના બી ડાન્સ આવે છે. તો એ લોકોનો ડાન્સ ચાલુ કરી દઈએ તો એ ડાન્સ એ જોઈને કરે છે, સ્ટેપ્સ. એ તે ડ્રોઈંગ્સ અલગ અલગ આવે છે તો એ ડ્રોઈંગ્સ બી એ લોકોને જોઈને કરે છે. તો એ રીતે ડાન્સ છે, ડ્રોઈંગ છે, એના સિવાયના ફ્રેન્ડ્સ સાથે ઓબ્વિયસ છે કે ક્રિકેટ ને એ બધું રમવાનું અને મસ્તી અને એ રીતે. બટ આમ જોવા જઈએ તો શાંત છોકરો છે. તોફાની નથી, શાંત છે. એના ડેવલપમેન્ટ માટે આમ તો દરેક પેરેન્ટ્સ કન્સર્ન હોય છે. તમને એવું ક્યાં લાગે છે કે ભાઈ મારે આ વસ્તુમાં હજી એને હવે નેક્સ્ટ સ્ટેપમાં હું આ વસ્તુ એને ટ્રેન કરાવડાવીશ? એક વસ્તુ છે કે એને ક્યુબ્સમાં ઇન્ટરેસ્ટ છે. તો હવે જે રેકોર્ડ્સ છે આજે બન્યા છે, હવે બીજા નવા રેકોર્ડ્સ જે બી છે એ અલગ અલગ ટાઈપના કેટેગરીના નવા રેકોર્ડ્સ છે. તો એમાં એને એક તો આગળ જવા દેવો છે. એના સિવાયના
એને જે ઇન્ટરેસ્ટ હોય, અત્યારે તો એકચ્યુઅલી કેવું છે કે હજી એ નાનો છે, આપણે જે રીતે એને ટ્રેન કરી એ રીતે એના ઇન્ટરેસ્ટ પ્રમાણે એમાં જશે. બટ હા, અત્યારે ક્યુબ એક તો ફર્સ્ટ પ્રાયોરિટી છે કે ક્યુબમાં તો જવું જ છે. એના સિવાયનું જેમ તમને આઈડિયા છે કે મેથ્સમાં બી સારું કરે છે, તો મેથ્સમાં બી અલગ અલગ કોમ્પિટિશન એક્ઝામ આવે છે, ઓલિમ્પિયાડ ને, તો એમાં બી આગળ મતલબ જોઈએ છીએ હવે. જનરલ નોલેજ પણ બહુ સારું છે, કાર ઓળખવી અને એના બધા પરફેક્ટ આન્સર કરવા. આ સાથે જો એના સ્કેડ્યુલિંગની વાત કરીએ સવારથી, આમ જનરલી કેવું હોય કે તમારું બાળક હોય સવારે સ્કૂલે જાય, બપોરે આવે, પછી થોડો આરામ કરાવે અને પછી ટ્યુશન ક્લાસીસ કેમ જતા હોય છે. પણ આ એક એક્ટિવિટી એવી છે કે તમારે સ્ક્રીન ટાઈમ ઘટાડવો હોય તો એના એક્સચેન્જમાં આ એક્ટિવિટી કરી શકાય. એનું સ્કેડ્યુલિંગ કેવી રીતે જાય છે? એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો એનું આઈ થિંક હું કહું ને તો 1 વર્ષથી એનું શિડ્યુલ ફિક્સ જ છે આખા દિવસનું જોવા જઈએ તો. જે તે આપણે કેમ અત્યારે જે કામ કરીએ છીએ તો આપણા રૂટીન પ્રોફેશનલ મોર્નિંગથી લઈને ઇવનિંગ સુધીનું છે, આનું બી આવડી એજમાં બી એનું ફિક્સ જ છે અલ્ટિમેટલી જોવા જઈએ. બટ હા, એને ચશ્મા આવી ગયા છે વસ્તુ અલગ છે, બટ એને એટલું એ ટીવી કેવું જોતો નથી, બટ હવે એ જીનેટિક્સમાં છે એટલે આવ્યા છે. બટ એ જનરલી જ્યારે આઈ કેન સે હાર્ડલી 1 to 1.5 hours આખા દિવસનું જોતો હશે. મોબાઈલ તો જોતો જ નથી, જે જુએ છે એ ટીવી જુએ છે આઈ કેન સે. બસ બીજું તો કંઈ નહીં. બટ હા, ઇન્ટરેસ્ટ આ છે એટલે કેવું છે કે સવારમાં ઉઠે છે, સ્કૂલે જાય છે, એના પહેલાં બી એની મમ્મી છે તો એ અલગ અલગ ક્યુબ્સ મૂકી દે, તો એ મોર્નિંગમાં એકવાર સ્કૂલ જતા પહેલા બી બધા એકવાર મતલબ આખા સ્કૂલ મતલબ આ જે ક્યુબ છે એ બધા રિઝોલ્વ કરીને જાય. આવે ત્યારે જ્યારે બી ટાઈમ મળે ત્યારે ને એક વસ્તુ છે કે આવડે છે ને એટલે આ કદાચ સ્ક્રેમ્બલ હોય ને કે અનઇવન હોય તો એ પહેલા એને ગમે નહીં, એ પહેલા સેટ કરીને જ મૂકે, એ રીતે છે. એની બીજી એક્સપર્ટીઝની વાત કરીએ, બીજી કઈ એક્ટિવિટી એને કરવી ગમે છે ને કરી નાખે છે? તો એક તો છે કે જે ઇન્ડિયાનો તમે સપોઝ કોઈ મેપ બતાવો ઇન્ડિયાનો, રાઈટ, તો એ ડિફરન્ટ કોઈ બી તમે મતલબ સ્ટેટ બતાવશો તો એ સ્ટેટ કહી દેશે. પછી જે મેગા સિટી કે જે મેજર સિટી છે તો એ બી એ કહી દેશે કે સપોઝ કર્ણાટક છે તો કર્ણાટકમાં બેંગ્લોર આવે છે, તો એ કહી દેશે કે કર્ણાટક છે ને બેંગ્લોર બી ત્યાં આવશે. તમિલનાડુમાં લેટ્સ સે ચેન્નઈ આવે છે તો એ રીતને એ કહી શકે છે. એટલે એ છે. એના સિવાયના આઈ કેન સે જ્યારે 2.5 yearનો હતો ત્યારથી અમારા ઘરમાં અલગ અલગ પોસ્ટર્સ લાયા હતા કે લેટ્સ સે એક્વાટિક એનિમલ છે કે, તો એ ત્યારથી નાનપણથી એને ઇન્ટરેસ્ટ એ વસ્તુમાં હતો. એટલે જીકે એનું સારું છે એ બાબતમાં. સરસ. પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. Prime Minister of India, Mr. Narendra Modi. એન્ડ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત. Mr. Bhupendra Patel. એન્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. Draupadi Murmu. એન્ડ પ્રેસિડેન્ટ ઓફ યુએસએ. Joe Biden. તો જનરલી એવું હોય કે આ એજનું બાળક હોય તો સામાન્ય રીતે શું થાય, સ્કૂલ જાય, પછી આવે, પછી લંચ કમ્પ્લીટ કરે, થોડી વાર સૂઈ જાય, પછી કોઈ ક્લાસીસ એક્સ્ટ્રા એક્ટિવિટી કરે અને પાછું ડિનર ને પછી સૂઈ જવાનું. પણ પ્રિહાનનું જે સ્કેડ્યુલિંગ છે આખું અલગ છે, એની ડિફરન્ટ એક્ટિવિટીઝમાં જેનો આખો સમય જાય છે ને, જેમાંથી એવી એક્ટિવિટી એ સોલ્વ કરે છે જે આપણે કરવું પણ આંખે પાણી આવી જાય. તો પ્રિહાન, ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર.